કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનો હુંકાર। હવે પાકિસ્તાન કોઈ દુર્વ્યવહાર કરશે તો ભારત બમણા દોસ્તી જવાબ આપશે। પાકિસ્તાન માટે જાસૂસીના રેકેટનો પર્દાફાશ, મહિલા યુટ્યુબર સહિત 6ની ધરપકડ। ચિંતન, શિક્ષણ વધ્યું, સરકારી નોકરી વધી, બેકારી વધી, છતાંય સ્પર્ધા ઘટી। ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર કરવા વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરવામાં આવશે। અમેરિકા સરદાર ધામમાં મોક ઇન્ટરવ્યૂ લેનારા તજજ્ઞને જીપીએસસી પેનલમાંથી હટાવાયા। ઓડિશામાં ભયાવહ વાવાઝોડું, વીજળી પડતા 15ના મોત। એનઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 2 આતંકીઓ પકડ્યા। આઈએસઆઈએસ દેશમાં હુમલાઓ કરીને આતંક બચાવવા માંગતું હતું। ઓપરેશન સિંદૂરથી દુનિયા આશ્ચર્યચકિત અને પાકિસ્તાન ભયભીત। અમિત શાહ યુએસની નાગરિકતા મેળવવા ધ અમેરિકન નામનો રિયાલિટી શો। અપારદર્શક જીપીએસસી, છેવાડાના ગુજરાતીને હવે ભરોસો રહ્યો નથી, ઉમેદવારીમાં 77% ઘટાડો। અમદાવાદ એરપોર્ટ પર 10 ફ્લાઇટો રદ, 10થી વધુ 4 કલાક સુધી મોડી પડી। હવાઈ સેવા ખોટકાવવાનો સિલસિલો યથાવત। જૂનાગઢમાં 50 આગાહીકારોનો એક સરખો મત। રાજ્યમાં જૂન અને જુલાઈમાં 2 મોટા વાવાઝોડાની આગાહી। દર મહિને રિટર્ન ભરે તો જ રિફંડનો નિયમ। નિયમિતપણે જીએસટી રિટર્ન ભરનારાને રિફંડ મેળવવા માટે વલખાની સ્થિતિ। જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રને ભારે નુકસાન। ઓમર અમદાવાદ, મહેસાણા અને વડનગરના બાદરપુરમાંથી 19 લાખનું ડ્રગ્સ પકડાયું। અમદાવાદના મકરબામાં ડિમોલિશન ઝુંબેશ, 2 દિવસમાં 246 રહેણાંક, 20 કોમર્શિયલ બાંધકામો દૂર। હુમલાના આરંભમાં જ પાકિસ્તાનને તેની જાણકારી આપી દેવી અપરાધ, રાહુલે જયશંકરને ઘેર્યા। વરસાદના કારણે આરસીબી અને કેકેઆરની મેચ રદ, કોહલીના ફેન્સ નિરાશ થયા। દિલ્હીએ પ્લેઓફની આશા જીવંત રાખવા ફોર્મમાં રહેલી ગુજરાતને કોઈ પણ ભોગે હરાવવી પડશે। કોંગ્રેસની યાદીમાં નામ નહીં પણ મોદીને થરૂર ઉપર ભરોસો, નેતૃત્વની સોંપણી। કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસ માટે રહેવું એમાં ફરક છે। જયરામ 8 રાજ્યોની વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર જ નથી, થિંક ટેન્કનો રિપોર્ટ। જ્યારે ઝારખંડમાં 20 વર્ષ કરતાં વધારે સમયથી ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા જ નથી। યુએસમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ, નકલી ઇમિગ્રેશન ઓફિસર્સ વસૂલી કરવા લાગ્યા। ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોના વિદ્યાર્થીઓ નિશાન પર। યુએસએ જે રીતે પાકિસ્તાનમાં ઓસામાને માર્યો, ભારતે પણ એવું જ કર્યું। ઉપરાષ્ટ્રપતિ ધનખડ ધનિકોમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારનું સતત ચોથા વર્ષે પહેલું સ્થાન। કિંગ ચાર્લ્સ ધનિકોની યાદીમાં આગળ વધ્યા, ઋષિ સુનક જેટલી સંપત્તિ થઈ। પાકિસ્તાન માનવતા માટે જોખમી બની ગયું છે। ઓવેસી અમેરિકામાં ભયંકર વાવાઝોડા અને ટોર્નેડો બાદ 9ના મોત। અમિતભાઈ શાહે ગાંધીનગરમાં ₹707 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। મુંબઈ એરપોર્ટ પર તુર્કીની સેલેબીને સ્થાને ભારતીય કંપનીની નિમણૂક। પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અંતે સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એરબેઝને ભારે નુકસાન। ઘરમાં ડ્રગ્સ બનાવતી નાઇજીરિયન મહિલાની ધરપકડ, 5.6 કરોડ રૂપિયાનું એમડી જપ્ત। સંઘ પ્રમુખે ઓપરેશન સિંદૂરને લઈને કહ્યું કે શક્તિનું પ્રદર્શન પણ જરૂરી છે। તમારી પાસે તાકાત હોય તો જ વિશ્વ પ્રેમની ભાષા સાંભળે છે। મોહન ભાગવત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 22મીથી કાર્યવાહી। રથયાત્રા રૂટ પર ભયજનક મકાનો અંગે નોટિસ, પાણી, ગટર જોડાણ કપાયા। વિદ્યાર્થીઓમાં ખાંડના પ્રમાણની દેખરેખ માટે સીબીએસઈ શાળાઓમાં સુગર બોર્ડ મુકાશે। પીએમ મોદી સાહેબની દાહોદ મુલાકાતને લઈ પૂર્વ તૈયારીઓનો ધમધમાટ। ખ્યાતિકાન રાજશ્રી કોઠારીની ધરપકડના 7 દિવસ પહેલા જાણ કરીશું, ક્રાઇમ બ્રાન્ચ। આરટીઈ બીજા રાઉન્ડ માટે શાળા પુનઃ પસંદગીની કાર્યવાહી પૂર્ણ। નીરજ ચોપરાનું નવું લક્ષ્ય 90 મીટરથી વધુ દૂર ભાલો ફેંકવાનું। આણંદ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ।